લાગે છે અકારમાં નથી છે હા પેલા હા હા લેવો અને દેવો આવું કેવું કેમ ભગવાન મહારાજે પ્રેમના પહેલા મારા ગુરુજીએ પાયા પછી 9-13 મેં નિરખ્યા હરી આ ઘડીમાં તમે કંઈક ઘડો આવી ઘડી હોય એમાં કંઈક ઘડી નાખો જેથી કંઈક કાયમ રહી જાય એ કે ઘડોનો ડૂબે ઘડીનો ડૂબે હાથે મીન નાય કોટ કાંગરે પાણી સીડું તો કીડી કીક તરસી જાય જરા તે દેખો એ લોકો નાવમાં નદીયા ડૂબી જાય એટલે નાવમાં નદી ડૂબે કે નદીમાં નાવ ડૂબે અત્યાર સુધી આપણે બધા એવું જોતા રહીએ છીએ નાવમાં નદીમાં નાવ ડૂબી દરિયામાં એક નાવ બોટ ડૂબી નાવ ડૂબ્યો આને એમ કીધું નાવમાં નદી ડૂબી જરા તમે દેખો એ લોકો નાવમાં નદીયા ડૂબી જાય એટલે આ છોકરો શબ્દ સદાય સમજાય આની ઉપર કવર નો આરે માયાનો વીડો રસિયો જગતો જોલા ખાય રે માયલા તેને ચેતી ચાલો મારા ભાઈ માયલા આ દેખાય બધા માયલા અંદર છે બધા માયલા તેને ચેતીને ચાલો માયલા તો નદયા જેને પૂરો બાદના તન્મન ધન કીધું હોય પ્રિયા દઈને ઈવડાઈ ડૂબી જાય નદયા જરા તમે દેખો એ લોકો નાવમાં નદયા ડૂબી જાય નકર કે એવું તો બને નહીં ઘડો નો ડૂબે તો પાણી એટલું નો ઘડો નો ડૂબતો હોય પાણી કેટલું હોય ગયો પાછો ઘડી ના ડૂબે આનો ડાકે બેમે જે કઈ નો ડૂબે અને પાછો હાથે તરબોળ નાય હાથે તરબોળ નાય એને ગયો હોય તો નકર પછી બાય જાય ઈ કે 8 ને 9 ને પાણી હોય 10 નો તો પૂરો ધાબો પાછો તો ઈ કે નો પેલા એવું થાય એટલે લોકો આ કીધું કે લોકો જરા તમે દેખો એ લોકો આ નાવને નદીયા ડૂબી જાય આવીને ઘડીને વીરા મારા ઓળખો નકર પાછળથી થશે પછતાવો એટલે આ ઘડી છે એ ઘડી ઈમાં કંઈક ઘડો આ સવાર કબીર સાહેબ રવિ સાહેબ ભાણ સાહેબ એ બધા કે ઘડી છે એટલે આપણે બધા બોલીએ છીએ શું બોલવું વાડીની વાતો કરશું સોમનાની વાતો કરશું હનુમાનની વાતો કરશું આની કોઈની વાતો કરશું એ તો હાલ જ છે આ મહાપુરુષ છે એવું ઘડ્યું છે એટલે આપણે બધા એમાંથી આનંદનો બહાર ઘડે એટલે એક વાણી બનાવો લખતા શીખો ગાતા શીખી છે ને હજી બુડો છે તર્ક કરવું હોય તો વાણી કરો ભજન કરો ભજન ગાવ એવું નથી કીધું ગાવું એ તો વાણી તો તમારું મનોરંજન છે બાકી એનીથી બહાર નથી ગાયેલું તમારું ખ્યાલ થઈ જાય તમે વ્યાજ હશો એ કે નહીં જાય દાડી નથી દાંતો વાડી એ કે દાડી કયું છે એટલે ભાઈ વાડી કઈ વાડી કઈ તો નીકળે તારા કર્યા રોય વળી દાડી તાકે વાડી ક્યાં કર્યું કે ખરાબો સુધારો વાડી જ છે આપણે ખરાબો ન સુધાર્યું કોકની વાડી ના તમારી પાસે ખરાબો કેવડો પડ્યો છે સુધારો મનનો મોટો ખરાબો છે આમાં તો કેવડી જેવડી વાડીઓ બને એવો ખરાબો છે પણ આપણે એમાંથી ખરાબ ના બહાર નો નીકળવું તો શું વાડી બને અને વાડી હોય તો હું ના હોય તો નીકળી જાય નરસિંહ હતા કબીર સાહેબ કીધું ના હોય જાય તો એ નીકળી અહીંયા જાય અવાર સુધી કહ્યું કે નરસિંહ કે આપણે કેવું કેમ બોલ્યું અવાર સુધી ગમે એવું ગાય ગળા ભરો ગમે એવું હોય પેટી એક જ હોય ગાના રહીને અહીંયા તમે આવ્યા હોય તો દ્વારકામાં એક પેટી છે હવે તમે બધા ગાનારા ઘણા છો એટલે ગમે ખવા ગાવો તમારે પંચમ મારે તમે પેટી પછી મારે એટલે સવારામની વાણી હોય ગાવ તમે પેટી વગાડવાનું ગાય તો એનું જ પેટી શરીર તમારું લીધું બોલે તો એનું જ સૌ બોલે પેટી શરીર તમારું છે આ બોલે દાસ સૌ ક્યાં છે સૌ ક્યાં છે દર્શન નહીં કે આ કરશન ને
પરકાઓ જોઈશે ને ઈમાનીમાં તો નહીં ચાલે ને. તમે બીજા ધોરણમાં આવી જશો એટલે સવો ન આવે તો સવો જ તે. આપણે બધા સવો જ છે તે બધા સવો જ ના કે એમ શીખતી તમને ભાવતા તો સવો તો એ તમને ખબર નતા કે આ બોલે એટલા કે તમે સવો એ બોલો છો ના નથી કે ક્યાં બોલે. હા એ જે છે એ આ બધી પેટીઓ તમારી પાસે છે ને એ વગાડવા એ આવે છે. તમે એ શાંતિથી બેહો દાડી એની પહેલા ગાવ ના નથી પાડતો ગાજો પણ અહીંયા ઉભા ન રહેતા કે મને ગાતા આવડી ગયું પૂરું એવું ખબર ત્યાં કઈ નથી. એથી આગળ જાઓ. ચોથો અવતાર કે સાધુ કેરો થયો. સાધુ કેરો પહેલો અવતાર કાકા કેરો, બીજો બગા કેરો, ત્રીજો હંસ કેરો. ગુરુના શરણે ગયા એટલે આપણને હંસ બનાવી દીધા. બાળક દૂધ પી જાય, પાણી પીડ્યું મોતી ગણી લે, પથ્થર પેપર કાઢી નાખે. આમ નજર કરતા ઓળખી જાય કોણ છે. તો પારક પેલો માન સરોવરની પાળે મોતી ના સરે હંસ. ચોથો અવતાર ને સાધુ કેવો થયો તો શું થાય કે પરિપૂર્ણ જે સાત ના હોય કોઈ અહીંયા ભોગે નહીં એટલે પૂરી સાત સાધુનો કેન્દ્ર કીધું. સાત પરિવેશ સભામાં બેઠો ભજન કરે કીધું ગાય કીધું. આપણે ગાય ભજન કરીમાં અંતર ધરતીમાં જેટલું છે. હા એટલે ગાવશો એ મનોરંજન કરવા માટે ગાવાનું પણ એથી ઉભો નહીં આવું એથી એક ડગલું આગળ જવું ગાવું પછી પછી નહીં ગયું. ગાયેલો ગાય રાંધેલો ગાય પણ પાવર કરેલો અર્થ આખી રાત સવારમાં બે કેટલી વાર સુરો હટાવે, કેટલી વાર ફોક મારે, કેટલી મહેનત કરતા બે રોટલી થાય પાવર કરવાનો એ કે રાંધેલું એનું છે. ત્યાં કોઈ રાંધેલું ખબર પડે સુલે શું થાય, ગરમ કેટલું હોય. એમ જેને વાણી રાખી હોય ને એવડા બધા ખરખોડીના પાંદડા ખાતા હોય એના આવા રોટલા તેને ન મળે. એનું જીવન જો કે બે સાહેબના 4 પુસ્તક આવડા જીવન કેટલું જીવ્યો હોય શરીર. હવે એટલા જીવનમાં એને આટલું મોટું જીવી લઈશું આપણે સાચી એટલે કોઈ નથી લખાઈ દે. હવે આપણે કેટલું લખી શકશું એમાં એક પણ શ્વાસ ચાલુ ન થવાય તો તારે એવા પુસ્તક ભરાય. હું કેટલા ટાઈમથી લખતો તો 500 એમ કોઈ કોઈ કઈ માન લખાડી હોય તો મારી હું મજબૂત છું. પછી દીકરાનો જન્મ થયો પછી હાલા ગાવા મળ્યો પછી લખવાનું થયું. ભાઈ આ રોતા હોય સાના રાખવાના. હવે મારું જે ભજન હતું ને બેન પીને આમાં ચાલુ કર્યું તેને ના તો ઘણું મારા આ રડતા બાળકને સાના રાખવા પારમાં જગાડું. આમ નામ તો ખોયું છે બાપા, ખોયા ન રહેતા બહાર નીકળજે. ખુદા પછી નામ તો પાડ્યું, એક તો પાડ્યું એક બહાર ઘીરે પાડ્યું પોતે દોય કેમ છે એટલે એ ખબર નથી. અને પછી એમાં ઓલા નાખ્યું ખોયામાં થાય તેનું થાવ કોઈ હવે જડી નહીં. વાલો મારો પારણી આમાં કેવો જાગી જાય ઓલી પાડોશ ના પાડોશ કહેવાય. સાસુ કુમારી વહુ અમરમાં નંદી કો સુવાવર થાય, દેખલ વારી કો પુત્ર જન્મે પછી ઓલી પાડોશ ને હડા ગાય જરા તે દેખો એ લોકો નાવ કે દિયા ડૂબી જાય. આ સાસુ કુમારી કોઈ દી ન પડે એને અડે જ નહીં કઈ. અને સસરા ઉપર થોડું કાઢ નાખો તો શું સસરો કહેવાય. સસરો હોય તો ને અને વહુ અમલમાં સુરતા શબ્દને જો અમલમાં લે તો સાસુ કુમારી વહુ અમલમાં નંદી કો સુવાવર થાય, આ દેખલ વાલી કો પુત્ર જન્મે પછી આ પાડોશ ને હડા ગાય જરા તમે દેખો એ લોકો નાવે તો દિયા ડૂબી જાય. આવું મહાપુરુષ આપણા ગોઠમાં કહેતા હોય. એક પોઈન્ટ એવો હોય પહેલા ત્યાં જન્મ પછી જન્મ મંગળવારે ધામથી પિતા જન્મ પછી જન્મ ગોરીમાં એટલે આવું ન આવે હોય તો બધા નાટા જ્યાં લાગે. હાલો કોનો નંબર આવ્યો મારા મને હમણાં પાસે ચાલુ થાય આ તકે ઠરે. બોલો સદગુરુ મહારાજની જય.